ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેના દ્વારા વિશાળ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી પસંદગીના 1000 લોકો ઉપસ્થિત રહ્યા હતા। ધવલસિંહે કહ્યું કે આ સેમિનારનો કોઈ રાજકીય એજન્ડા નથી અને આ કાર્યક્રમ શક્તિ પ્રદર્શન પણ નથી। તેઓએ જણાવ્યું કે દરેક સમાજની જેમ ઠાકોર સમાજની પણ સરકારમાં પ્રતિનિધિત્વ અંગે અપેક્ષા છે, પરંતુ આ માટે કોઈ પ્રકારની માંગણી કે દબાણ નથી। અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે સમાજના ઉત્થાન માટે શિક્ષણ, વ્યસન મુક્તિ અને સામાજિક સમરસતાને ધ્યેય બનાવી ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેના છેલ્લા 15 વર્ષથી સતત કામગીરી કરી રહી છે। અત્યાર સુધીમાં 1050 માર્ગદર્શકો તૈયાર કરવામાં આવ્યા છે, જે આગામી સમયમાં પોતાની 10 વ્યક્તિઓની ટીમ બનાવીને સમાજ માટે કામ કરશે। પોતાની 10 લોકોની ટીમ તૈયાર કરશે, એટલે ઓલમોસ્ટ 11,000 જેવા આ માર્ગદર્શકો એ ગુજરાતના 4,000થી વધારે ગામડાઓમાં, કારણ કે એક વ્યક્તિને અમે 4 ગામ આપેલા છે, એટલે 1050ને 4,000થી વધારે ગામડાઓમાં અમે આખું વર્ષ કામ કરાવવાના છીએ, જે વ્યસન મુક્તિ માટે મતશે આવનારી પેઢીને દુનિયા સાથે કદમ મિલાવવો હોય, કઈ રીતે કામ કરવું। ક્યાંક ને ક્યાંક મહિલાઓ આગળ આવતી નથી હોતી, તો એને પણ જાગૃત કરીને રાજકીય હોય, સામાજિક હોય કે તમામ જગ્યા પર દીકરીઓમાં શિક્ષણ વધે અને એને મહિલાઓને પણ આગળ રાજકારણમાં નેતૃત્વથી લઈને તમામ જગ્યા પર નેતૃત્વમાં બોલતા શીખે પ્રકારે તૈયાર કરીને સમાજને એક બીજા સમાજની હરોળમાં સાથે ઊભા રહેતા તૈયાર કરવાની આ એક નેમના કારણે અમે અહીંયા ગાડી કાર્યકર્તાઓનું એટલે સ્વયંસેવકોનું એક શિબિર રાખવામાં આવી છે। આજે 1050થી વધુ કાર્યકર્તાઓનો અમે સિલેક્ટેડ લોકોને બોલાયા છે અને આગળની રણનીતિ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને વ્યસન મુક્તિના કાર્યક્રમો અમે કરી શકીએ। 1 વર્ષનું એક જેને કહેવાય મેનિફેસ્ટો તૈયાર કરવા માટે અહીંયાથી તારીખને એક આપણે આદેશ કરવામાં આવશે કે ભાઈ આવનારા દિવસોની અંદર સામાજિક રીતે સમાજને સરકારી લાભોથી માંડી સમાજમાંથી કુરિવાજો દૂર થાય, સમૂહ લગ્ન સમિતિઓ જે ચાલે છે એની અંદર પણ જરા કુરિવાજો જે જોડાયેલા છે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે અને ઘણા એવા અમારા આયોજનો સમાજને પ્રગતિના પંથે લઈ જવા માટે આયોજન રૂપે આજ મહત્ત્વની બેઠક